કર્યું હશે, પણ આ સરકારે જેટલું કામ કર્યું જ ને એટલું હું નથી માનતી કે મારા સમજવા પછી કોઈ એટલું કામ કર્યું હશે. અને બેસ્ટ રસ્તો એટલો ફાઇન ને હું અહીંયા સુધી આવીને તો મને પોતે રિયલાઇઝ થયું કે ના ના બધી જગ્યાએ કામ સરસ થાય છે, જ્યાં ત્યાં કામ ચાલુ છે. એ બધું તો હું રસ્તામાં જોતી જ આવતી હતી. અને બીજી તમારી વિરુદ્ધ મેં એક વાત કરીશ ભાઈ કે અમે તો એવું ઈચ્છીએ કે 33% અનામત આપણને મળ્યું છે બહેનોને, ખ્યાલ છે જ બધાને. થોડીક બેઝિક લઉં, વાંધો નહીં ભાઈ, ટાઈમ લઉં તો થોડુંક બેઝિક લઉં એટલે નીચેથી લઉં. તમને ખ્યાલ છે આપણને 33% અનામત છે, ખબર છે કે કોઈ પણ જગ્યાએ 100%ની અંદર 33% બહેનો માટે ફિક્સ રિઝર્વ સીટ છે. ખ્યાલ છે કે નથી ખબર? હું તમને કહું કે એની અંદર આ બહેનો આવે છે, હે ને? તો આપણે શું કરવાનું? ભાઈઓ કામ કરે જ છે, ના જ નથી પાડવાના, ક્યાંક ને ક્યાંક આપણા રિલેટિવ નીકળવાના, એટલે આપણું કામ થઈ જ જવાનું છે. પણ આપણે એવું ઈચ્છીએ કે કોઈ લેડીઝ બેઠી હોય કોઈ સારી સ્ટેજ ઉપર તો આપણે બીએ, હે એક બેન બેઠા અહીંયા જો અમે આટલા બધા છીએ, તમે આટલા બધા છો ને, તો આ લોકો બધા અત્યારે મ્યુટ, કારણ કે આપણે જાજા છીએ, હે ને? અત્યારે એ લોકોને કઈ બોલવું હશે તો નહીં બોલે. શું કામ? કે આપણી વધારે બહુમતી છે, એ લોકો ઓછા લોકો છે. જે એ લોકોની સભા હશે ત્યારે ભાઈઓ હશે, ત્યારે આપણે બહેનોની છે તો બહેનો જાજા છે. તો હું તો એ જ બેઝ લઈને તમને કહું છું કે જ્યાં કોઈ સારું નેતૃત્વ લેડીઝ કોઈ કરતી હોય ને ત્યાં હંમેશા સહમતિ આપી અને આપણી પોતાનું ઇન્વોલ્વમેન્ટ. હવે ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું કે તમે લોકો સવારે ઉઠીને જે રૂટીન કામ કરો છો એમાં એક દિવસ આપણે વહેલા ઉઠી મસ્ત સરસ સાડી પહેરી તૈયાર થઈ આજે આમ હકથી મત દેવા જાઓ. આ વખતની ચૂંટણીમાં તમારે મને પ્રોમિસ આપવાની છે કે આ વખતનો મત છે ને તમે તમારા માટે આપો છો, કોઈ માટે નહીં. કેવી રીતે? બધા બા છે અહીંયા ઘણા બધા બેઠા, બધાએ નવી સાડી પહેરવાની, કોઈ જૂનું નહીં. મસ્ત તૈયાર થઈ સરસ વ્યવસ્થિત. કોઈ તમને પૂછે ને તો એ કહેવાનું કે નહીં આ વખતનો મત હું મારા માટે આપવા જાઉં છું. શું કામ? કે આપણે એક લેડી તરીકે એક લેડીઝને આગળ લાવવા માટે ઓકે તો પ્રયત્ન કરવો પડશે. બધા એમ કે ના તમે જાઓ પછી અમે આવશું. આ લોકો રિક્ષાની વ્યવસ્થા કરશે, બધું કરશે, હે ને? તો આપણે એક દિવસ પૂરતું નથી, એ દિવસે મત આપીને પછી તમે જોજો, કારણ કે આપણને ખ્યાલ છે કે આ સરકારે એટલા કામો કરેલા છે. તમને ખ્યાલ હશે અમરેલીથી દૂર લાલાવદર ગામ છે, આઈ થિંક હું ભૂલતી ન હોઉં તો, ત્યાં કેટલા કરોડ, મને અમાઉન્ટ યાદ નથી, પણ કેટલા કરોડના ખર્ચે એક આખું રમત ગમતનું સંકુલ બને છે. તો એમાં એવું નથી કે ખાલી બાળકોને કે છોકરાઓને એડમિશન છે, દીકરીઓ અને દીકરા બંને માટે છે. તો આપણા માટે અને તમારા માટે ખરેખર બહુ સારી વાત કહેવાય કે બહેનો માટે જો આ સરકારે કામ જેટલું કર્યું જ ને એટલું કોઈ મને નથી ખ્યાલ કે કર્યું હોય. કારણ કે આપણા રાષ્ટ્રપતિ કોણ છે અત્યારે? દ્રૌપદી મુર્મુજી. કોણ છે? એ લેડીઝ છે ને. અને એ તો કઈ જાતિમાંથી આવે છે તમને ખ્યાલ છે? એકદમ બિછડી જાતિ કહેવાય ને, નાની જાતિમાંથી આવે, છતાં અત્યારે અવળું પદ છે. તો આપણે એવું ઈચ્છીએ ને કે આપણામાંથી કોઈ એક એવા લેડીઝ આગળ વધે જે જાય અને આપણું કામ થાય. તમે હું બહુ ફ્રેન્કલી કહું છું કે તમે કોઈ ભાઈને કોઈ કામ ચીંધશો ને એનાથી ઇઝીલી તમે કોઈ બેનને કહી શકશો. અને આ સોનુબેન છે તમારા ઘર પાસે, સોનલબેન જ ને, સોનલબેન નીકળ્યા હશે ને તો આપણે હકથી એને કહી શકશું. આપણે હશે ને તો એ ભાઈ તું ઘરે બેસવા આવો ને ચા પીજો ને 2-3 કામ છે પતાવતા જજો, કહી શકશું. હા, આ જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ આપણું નહીં હોય અને હશે તો આપણે શું કરશું? ધક્કા ખાવા પડશે. કામ થશે પણ ધક્કા થશે. આ તો આપણું ને આપણો માણસ હોય. ઓલી એક કોઈ કહેવત છે, હું શ્યોર નથી, પણ એક કહેવત છે કે પિયરમાં આપણે જઈને પ્રસંગ હોય ને આપણી માં પીરસતી હોય તો કઈ ઘટે? હે ને? આપણે ફ્રેન્કલી કહીએ કે 2 પૂરણપોળી વધારે આપજો. મમ્મી હોય, મમ્મી પીરસતી હોય, મમ્મીના પપ્પાનું ઘર હોય તો ત્યાં કઈ બાકી રહે? તો આપણી પાસે અત્યારે એવો ચાન્સ છે કે કૌશિકભાઈ, તમે ખ્યાલ જ છે કે અત્યારે આપણા મંત્રી છે તો કેટલા કામો કર્યા છે. હું આમ ગણાવવા બેસું ને તો એ ઓછા મને આમ યાદ ન આવે અત્યારે એટલા બધા કામ. અને બહેનો માટે ખાસ અને ખાસ હું આ તકે વધારે એક વાત કહીશ કે અત્યારે અમરેલીમાં અતુલભાઈ કાનાણી અત્યારે પ્રમુખ છે આપણે આના, હા, તો એનું કામ કેવું છે? બહેનોને એટલા બધા મોટિવેટ કરે ને કે અમને બોલાવે ને કે ભાઈ નીકુબેન તમે આવી રીતે બધું પતાવજો ને કહેજો. હવે તમે જ વિચાર કરો અત્યારે કેટલા વાગ્યા છું, અમરેલીથી છેક તમારા માટે આવી, ભાઈની સાથે ક્યારની કોન્ટેક્ટમાં છું કે મને મળવું છે બધાને, મને આવવું છે. તો હું એવું કહી શકતી હતી કે બહુ દૂર છે, મારે નથી જવું, પણ મારે તમને બધાને મળું, પહેલી જ વાર મળું છું. આમાંથી કોઈએ મને ક્યારે કોઈ ક્યાંય જોઈ છે? હું તમને કોઈને ઓળખું છું? નહીં. તો શું કામ આને લઈને શું કામ રિપ્રેઝેન્ટ કરું છું કે આ સરકારે એટલા કામો કરેલા છે અને એટલા બેસ્ટ કામો કરેલા છે કે અમારી પેઢીને ગર્વ ફીલ થાય છે કે અમે બીજેપીમાં જોડાણા છીએ, હે ને? ઘણી બધી જગ્યા, ઘણી બધી સંસ્થાઓ, ઘણું બધા લોકો કામ કરે છે, આપણે નામ નથી લેવા,
પણ તોય અમે કેમ વિચાર્યું કે આમાં અમારી સેફટી છે મેઇન. હવે આ અજાણ્યા વ્યક્તિ ભાઈ છે, છતાં એમણે એવું કીધું બેન આવતા રહ્યો તમ તારે, અમે તમારી સાથે ગાડી લઈને છીએ. હવે આ જ વિચાર કરો, આ જ વસ્તુને 20 વર્ષ પહેલા લઈ જાઓ તમે, તો એક લેડીઝે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડતો. ગુજરાત હતું ને તોય થતું ને આપણે ચિંતા થતી. આપણે બિંદાસ શું કામ છે અત્યારે કે આપણને ખબર છે કે આપણી પોલીસ કામ કરે છે, આપણું તંત્ર કામ કરે છે. શું કામ કરે છે? તો સરકાર એવી બેઠી છે ઉપર કે જેના ઈશારે આ બધા કામ થાય છે ને કરવા પડે છે અને કરે જ. તો એના માટે આપણે એવું આપણા તરફથી આપણે છે ખાલી નાનું એવું કામ છે આપણું કે એ દિવસે ટાઈમે ઉઠી વ્યવસ્થિત જઈ અને તમને જે શીખવાડ્યું છે એ પ્રમાણે તમારા જે કોઈ બીજેપીના કમળને તો ઓળખો ને દોસ્ત, બીજું બધું વાંચતા ન આવડે તો ઇટ્સ ઓકે, તમે કમળને તો ઓળખો ને, બસ આપણે એ જ કરવાનું છે. અને જે રજીસ્ટ્રેશનનું બટન છે એ દબાવવાનું ભૂલવાનું નથી, હે ને? તમે જો તમે એ શીખો, તમે ટ્રાય કરો કે તમે 2 મિનિટ લ્યો ને જાઓ ત્યારે, તમે જાઓ ને ત્યારે મત દઈને આવતા રહો તો 2 મિનિટ જોવો. ઓલા લોકોને વિચાર આવશે કે આ વખતે કેમ આ બા ઊભા છે અહીંયા, અમે જોવે છે બા, અને ક્યાં કમળ ક્યાં છે, ક્યાં મારે બટન દબાવવાનું છે. એવી તમે થોડીક તમારી રીતે થોડાક ધીમે ટ્રાય કરો, આગળ આવી શકશો, નહીં વાંધો આવે. આપણે અટક્યા છે ક્યાં? કોઈ શરૂઆત નથી કરતું, કોઈ કે શરૂઆત કરવી પડશે તો ધીમે આપણે આગળ કામ કરી શકશું. પછી મને કોઈક સંજયભાઈની વાત કરી છે, આપણા સાથી હા દાવેદાર છે, એમના ફાધર અહીંયા છગનભાઈ. હા, તો હવે વિચાર કરો કે એ તો લોહીમાં છે, ત્યાં ક્યાં બહાર આપણે કઈ પ્રચારનું કઈ કહેવાનું રહેતું જ નથી કે એમના ફાધરે અહીંયા કામ કરેલું છે ને હવે એમના દીકરા કામ કરે છે. ખાલી ફેર એટલો હોય, પેઢી ચેન્જ થાય ને, ખાલી ફેર હોય કે સિસ્ટમ ચેન્જ થાય કામ કરવાની, બાકી જે હોય એ જ રહે. બરોબર ને? હું બ્રાહ્મણની દીકરી છું, બરોબર, મને ખેતી કરતા આવડે? સાચું કેજો, આવડે? ઓકે, તમને લખતા આવડે મારી જેવું? હે ને? તો જેનું કામ હોય એને કરવા દેવું પડે. હે આપણે, હું તમને એમ કહું આવીને, મને તો ખરેખર બહુ ફ્રેન્કલી કહું છું, વિડીયોમાં આવશે પણ કહું છું કે મને તમારા ઓજારોના નામે નથી આવડતા, કારણ કે કોઈ દિવસ ગામડે ગયા જ નથી, રહ્યા જ નથી. હે, હવે તમને મારી જેવી વસ્તુ ફિલ્ડ હોય તો એમાં મારું નહીં. હું એડવોકેટ છું, હું ખાલી બીજેપીની કાર્યકર્તા છું, સાથે એડવોકેટ પણ છું. તો મને એ ખબર હોય ને કે મારે શું કામ કરવાનું હોય. તો વિચાર કરો, જ્યારે ભણેલા ગણેલા વ્યક્તિઓ આ ઓલામાં જોડાતા હોય તો અમને ક્યાંક તો એવું લાગતું હશે ને કે ક્યાંક અમારું ભવિષ્ય છે એમ, ક્યાંક વિચાર તો હશે જ ને. અને ખાસ બહેનોને દિલથી કહું છું કે એ દિવસે તમારે મને અપડેટ આપવાની છે આ ગામની, કે બધા બહેનોએ શું ભેગું તો નહીં, કારણ કે હું ખાસ જોઈશ કે ના મેં આ વખતે કીધું છે કઈ ચેન્જીસ આવ્યો કે નહીં એમ. સૌથી પહેલા જાઓ, ગ્રુપ બનાવીને જાઓ, એક ગ્રુપમાં બધા એક સરખા કપડાં પહેરીને જાઓ, કંઈક નવું ઇન્વેન્ટ કરીએ આપણે, એક સરખા બધા પહેરીને જઈને અમે બધા બીજેપીના મતદાર